હવે માતા એક જો એક વાર ફરી એક વાર તમારા લીધે તમારી પરિસ્થિતિ જોઈ તમને સમજ નથી પડતી અને સમજ પડે હું ભરતા નથી એટલે ફરી એક વાર કહું ને રિપીટ કરું કે તમે એક માતાને લાયલા 12 ગામથી ખબરજો 12 ગામથી માતાને લાયલા માતાને લાઈન તમારા બાપ દાદાઓ વડવાઓ બકરો આલતા બકરોને કુકડો પણ તમારા બાપ દાદા વડવાઓ જતા રહ્યા એટલે તમારા ભાઈઓમાં એવું થયું કે બીજા મોને ને બીજા નથી મોનતા હા એટલે ખબર હું કહું તો ખરો કે બીજા મોને બીજા નથી મોનતા એના લીધે તમે એ માતાનો વ્યવહાર કરી દીધો બંધ અને જેને માતા ધૂણે અને બોલે પણ તમને એ માતા પર વિશ્વાસ પડતો નથી કે આ માતા બોલે કે કોક જોડ જપાટ ભૂત ચુડેલ બોલે એ અમને કઈ ખબર પડતી નથી તો હું માતા એવું કહું કે બોલે એ માતા જ બોલે પણ એ બોલે એની પર તમે વિશ્વાસ કરો સમજાય ને અને આ વ્યવહાર નથી કર્યો એટલે માતા તમારી વિખોઈ ને માતા નારાજ થઈ હવે બીજા નંબરમાં કે જે મેં પેલું 45 વર્ષે ઉંમર કીધેલી એ ઉંમરની કોઈક બય ભટક્યા કરે એવું કહું ચમ કે એનો દીવો હજુ તમે આલ્યો નથી હા તે કામ કરજો જે પેલી માતા 45 વર્ષની ઉંમર મેં કીધું ને બૈશિકોતર એના નોમનું ચવાણાનો ધૂપ કરી દેજો હા એથી પછી ને કરું એટલે એક નખોદ્ય પૂર્વજ આવે નખોદ્ય પૂર્વજ તારા કાકો તો અમને કહેતો હોય કે નખોદ્ય પૂર્વજ આવે હવે એ નખોદ્ય પૂર્વજ તમે અથવા તમારા કાકા બાપા જમીન લીધી એના ભાગની જમીન લીધી એ નથી એટલે તમે જમીન લીધી પણ જેવી જમીન લીધી એવી એ પૂર્વજને તમે અપનાવ્યો ના જમીનને અપનાવી એવી પૂર્વજને અપનાવી લીધો હોત તો તમારી પૂર્વજ તમારા પરિવારમાં તમારા પેઢીમાં નડતર કરતો નહીં પાછું ખોટું એટલે પૂર્વજ રખડે એ પૂર્વજને તમે પહેલા તો એને સ્થાન આલો અને બેહાડો બરોબર હવે એથી જાવ એટલે તમે પેલું જે જોપે હવન કરતા જોગણીનું એ હવન પણ તમે બંધ કરી દીધી તો પછી વાત બંધ કરી દો વાત બંધ કરી દો ક્યાં કરજો ભલે રામ જે હવન બારતા એ હવન બંધ કરી દીધું હવે એ જોગણી માતા મને લઈ જાય કોક મેલડી માતા પાસે ખરી મેલડી હા હવે એ મેલડી ને તમે કઈ કે પેલા બકરો વાળતા એવું કે ખરો ને ભલે રામ હવે મેલડી માતા એનો વ્યવહાર બંધ કરી દીધો એવું કે બંધ ને હા એ માતાનો વ્યવહાર બંધ ફરું એટલે તમારા ઘરમાં પ્રવેશ કરું એટલે પ્રવેશ કરતે મને મળે એક ખોડિયાર માતા સેવા ભક્તિ કરેલી તમારા બાપ દાદા વડવા હોય ખોડિયારને રાજી કરેલી એવી માતા મને મળે હા એ વાત છોડાય બધું જતું રહ્યું હજી હોભળવા જેવું હોભળો હા કે ખોડિયાર માતા તમારા બાપ દાદાની રાજી કરેલી માતા એટલે ખોડિયાર માતા અને ખોડિયાર માતાની બાજુમાં બેસે તો કોક હરસિદ્ધિ માતા બેસે રોડ પરથી બાઈક હટાવી લેજો ભાઈ ખરું ને કે હરસિદ્ધિ માતા બેસે અને એની બાજુમાં કોઈ રામદેવનો પાઠ પૂરતા ને ખરું ને ભલે કે રામદેવની સેવા ભક્તિ કરતા એ સારું બંધ ને હા ભલે ના તમારી જો પેલા જે માતાઓના વ્યવહાર કરી રહ્યા પૂર્વજ બૈશિકોતર તે તમારી માતા એ માતાનો ન્યાય વ્યવહાર કરી દેજો ભલે રામ પેલું જોગણીનું હવન ભલે હવન તો હાલમાં ના કરતા પણ ખાલી જો એક શ્રીફળ ફોડી અને જોગણી માતાને એવું કહેજો એ જોગણી માતા અમને નથી ખબર અને નામ જન્મ અમે અમને રસ્તો નતો મળતો એટલે માં અમે તારા વ્યવહાર બંધ કરી દીધેલા પણ માં અમે આ ભૂત ચૂક માફ કરજે અમને તારા નામની શ્રીફળ આલીએ તો શ્રીફળમાં રાજી રહેજે તમારી કુળદેવીને રવિવારે આજનો ધન એટલે તમારે જો કદાચ બેઠક ના આલી હોય તો બેઠક આલ દેજો તમારી કુળદેવી માતાની બેઠક આલી નો
ખુલ્લી માતાને બેસાડતા ના, ચુંદડી ઉડાડીને ફૂલ આરતી વધામણું કરીને ઘરમાં લઈ જજો અને આરતી ઉતારજો ને રાજી કરજો ને એ કહે છે, એ માં, અમને કદાચ તારી ઓળખાણ હતી કે અમારી પેઢીની કોક હરસિદ્ધિ માતા તું બેઠી છું, હે ભાઈ, કે હરસિદ્ધિ માતા તું બેઠી છું, પણ અમારા પરિવારમાં તકલીફ બહુ હે, ગમ ભૂલ ને એવું બધું બહુ હે, પણ માતા ભલે બકરા વ્યવહાર અમારા બાપ દાદા કરતા, પણ માતા હવે અમારે તારી ભક્તિમાં જોડે જવું એ માં, તું મારી અને ઉતારો માં. માડી ખાસું ખોટું રે એ માં, ભલે બકરા કુકડા પેલા મારા બાપ દાદા કરતા ને બહુ બધી માતા બેહાડેલી હતી, પણ માતા મારી પેઢીની કોક હરસિદ્ધિ હોય તો માતા તું જાગૃત થઈ જા, અને મારે લોહીએ લાગતું કઈ કરવું નથી માં, તું મારી થઈ જા ને તારો થઈ જુ. માડી ખાસું ખોટું, જો કદાચ તું જેટલા બકરા મરાવું જેટલા કુકડા મરાવું એટલે તો માં તારા તું એવા અમારી કુળની કુળદેવી હરસિદ્ધિ માં અમને આશીર્વાદ આપજે, જેટલા તું અમને પાપ કરાવું ને એનાથી ડબલ માં તું અમને પુણ્ય કરાવ. તો માતા તમારી માને આગળ એવું કરજો કે અમને પુણ્ય કરાય, અને માં અમને કઈ તકલીફ પડે તો માં તું જોઈ લેજે માં, અને જો અમને સુખ આલું તોય માં તું આલજે, દુઃખ આલું તોય તું આલજે. અમારા પર ગમે તેટલું દુઃખ પડે પણ દુઃખમાં તું મારી ભેળી રહેજે, તો તમારી માં એવું એવા આશીર્વાદ આલે કે તમને ગમે તેટલું દુઃખ પડે પણ દુઃખ તમારું ચમનું જતું રહે ને એ તમને ખબર નહીં પડે. આ શું ખોટું લ્યા, પણ જે તમારા મનમાં એવું હોય કે અમારા બાપ દાદા વડવાઓ બકરું હાલતા, બીજા ઝોપે હાલતા, બીજા ઘરમાં હાલતા, બીજા થડે હાલતા, એવું બધું હોય તો એ ભૂલી જાઓ અને ખાલી એક જ ભક્તિ અપનાવી લો કે 12 બીજના ધણી રણુજા વાળા. આ શું ખોટું લ્યા, 12 બીજના ધણી રણુજા વાળાને અપનાવી લો અને હરસિદ્ધિ ને ખોડિયાર ને અપનાવી લો. ગોડાઓ તમારે કોઈની આગળ હાથ ની લોબા કરવા પડે એવું માતા કહો. આ શું ખોટું, પણ તમે એક અખંડ વિશ્વાસ રાખો કે હે માં, હું તારો અને તું મારી માં, બસ આપણી બેની વચમાં ત્રીજું કોઈ આવવું ના જોઈએ, અને આવે ને તો મારા મા બાપને લાવજે, એવું ખાલી તમે એવું એક પ્રાણ લઈ લો. હા શું ખોટું સમજાય કે નહીં હવે? હા, તો આટલું ખાલી તમે કરી દો હો. બોલે રામ, આશીર્વાદ.